મેઘરાજા સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન થયા છે. ખાસ કરીને પોરબંદર, ઉના, કોડીનાર, જુનાગઢ અને ગીર વિસ્તારમાં વરુણદેવ એવા તો રીઝા છે કે પ્રકૃતિએ લીલી ઓઢણી ઓઢીને તેના પીયુને મળવા જવું હોય તેવા શણગાર સજા છે. ત્યારે કોડીનાર તાલુકાના ઘાટવડ નજીક આવેલા અને 1400 ફૂટની ઊંચાઈથી નીચે પડતા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો જોઈને એવું જ લાગે કે જાણે લીલી ઓઢણી ઓઢેલી પ્રકૃતિને આલિંગન કરવા જ જમજીર ધોધ ઉતાવળો થઈને ધોધમાર વરસી રહ્યો છે. ગીરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગીરમાંથી પસાર થતી સિંગોડા નદી કે જે ગીર ગઢડાના જામવાળાથી પસાર થાય છે, જે જામવાળા જમજીર ધોધના સ્વરૂપે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધનો ડ્રોન કેમેરામાં કેદ થયેલો વિડીયો જોઈને પીયુને મળવા ઉતાવળો થયેલા પ્રીતમની યાદ આવ્યા વગર ન જ રહે. આ જમજીર ધોધ નજીક સિંગોડા નદીને કાંઠે આવેલો જમદગ્નિ ઋષિનો આશ્રમ પણ ચોમાસાની ઋતુમાં દર્શનીય બની જાય છે. આ જમજીરનો ધોધ નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. જોકે ધોધ પાસે સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસી જવાથી અનેક પ્રવાસીઓએ જીવ પણ ગુમાવ્યા છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને સિંગોડા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી નદી બંને કાંઠે વહેતી થઈ છે, જે ધોધના સ્વરૂપે આગળ વધે છે. સમય વિરર સાથે ફારૂક કાજી, ઉના.